લાખણી તાલુકાના લીંબાઉ ગામે જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ભાઈઓ તેમજ બહેનોની ખોખોની સ્પર્ધા યોજાઈ હતી। ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે યુવાનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ પ્રકારની રમતગમતની હરીફાઈઓનું ગ્રામ્ય કક્ષાએથી લઈને જિલ્લા તેમજ રાજ્ય કક્ષા સુધીનું આયોજન કરી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। એમાંની જિલ્લા કક્ષાની ખોખોની રમતગમતનું આયોજન બનાસકાંઠાના લાખણી તાલુકાના લીંબાઉ ગામે 22 ઓગસ્ટ થી 23 ઓગસ્ટ એમ 2 દિવસ ભાઈઓ અને બહેનોની રમતનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની ખોખો રમતમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 માં બહેનો અને ભાઈઓની 14 તાલુકાની 42 ટીમ અને ભાઈઓની પણ 42 ટીમ એમ કુલ મળી 1230 ખેલાડીઓ ખોખોની રમતમાં ભાગ લીધો હતો। એમની સાથે કુલ મળી અંદાજે ટીમ મેનેજર, અધિકારીઓ, મહેમાનો, ગુરુજીઓ, ગ્રામજનો કુલ 500 જણા જોડાયા હતા। લાખણી તાલુકાના લીંબાઉ ગામે લીંબાઉ પ્રાથમિક શાળામાં આજે જે આ ખોખોની જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધા યોજાઈ રહી છે એ પ્રસંગે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન આપવાનો એક સુનેરો મોકો મળ્યો। એ બદલ હું લીંબાઉ પ્રાથમિક શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અહીંયા જે આ ખોખોની ટુર્નામેન્ટ રમાઈ છે, પહેલાં તાલુકા કક્ષાએ જે લોકો ચેમ્પિયન થયા છે એ 14 તાલુકાની 3 ટીમ છે। 42 ટીમો અહીંયા અંડર 14, અંડર 17 અને અંડર 19 જ્યાં તમને જરૂર જણાય ત્યાં પાણી અને ચૂનો મારતા રહીશું। ફટાફટ તમારી કામગીરી ખરેખર કાલે બિરદાવવા લાયક હતી। આખો દિવસ તમારી કામગીરી ખરેખર આનંદ થયો। ગેમ જોતા જ્યાં જરૂર પડે ત્યાં તાત્કાલિક પહોંચી જઈએ। બનાસકાંઠા જિલ્લાના આ રમતવીરો જે પણ છે, ખોખો હોય, બનાસકાંઠા હોય, ખોખો હોય, ફૂટબોલ હોય, ક્રિકેટ હોય, એમાં ફૂટબોલની ટુર્નામેન્ટમાં પણ આપણી મહિલા ટીમે અમદાવાદની ટીમને 18-0 ગોલથી હરાવી। એમાં પણ આ પ્રાથમિક શાળાની એક બેબી હતી અને આપણા જિલ્લાની છોકરીઓ એ ટુર્નામેન્ટમાં ગુજરાત ચેમ્પિયન થઈને આવી। તો જે પ્રમાણે આપણું અહીંયાનું આપણો સરહદી વિસ્તાર કહેવાય એ આપણી કદ કાઠીને આપણું બાંધવું, આપણે ફિટનેસ જે પ્રમાણે છે એ પ્રમાણે રમતગમતમાં સારા પ્રયત્નો કરવામાં આવે તો અહીંયાથી ખાલી ખોખો નહીં, ક્રિકેટ નહીં, ફૂટબોલ નહીં, હોકી નહીં, દરેક ગેમમાં અહીંયાથી સારા છોકરાઓ નેશનલ કક્ષાએ રમી શકે એવી એ લોકોમાં કેપેબિલિટી છે। એટલે હું દરેક રમતગમત અધિકારીને અને સરકારને વિનંતી કરીશ કે બનાસકાંઠા જિલ્લાના રમતગમતમાં દરેક ગેમને પ્રોત્સાહન આપવામાં આવે અને એ માટે બનતા તમામ પ્રયત્નો કરવામાં આવે। લાખણી તાલુકાના લીંબાઉ ગામે ગઈકાલે અને આજે 2 દિવસ સતત ખોખોની સ્પર્ધા રમાઈ રહી છે। અંડર 14, અંડર 17, અંડર 19 ત્રણેય ગ્રુપની ટીમો એ 2 દિવસ સરસ મજાનો ભાગ લીધો છે। ગામવાસીઓએ પણ સુંદર મજાનું આયોજન કર્યું, જમણવાર સુધીની સરસ મજાની વ્યવસ્થા કરી, 5 ગ્રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા અને ગામવાસી અને શાળાના શિક્ષકો, શાળાના બાળકો વગેરે ખડે પગે રહીને તાલુકા અને જિલ્લાની જે ટોપ ટીમો આવી રહી છે એ બધાનું સુંદર મજાનું આયોજન કરી એમની વ્યવસ્થા પૂરી પાડી રહી છે। 2 દિવસ ગામવાસીઓનો ઉત્સાહ હતો એ પણ અનેરો હતો અને અમે લાખણી તાલુકાનું આ છેવાડાનું ગામ સ્પોર્ટ્સ ક્ષેત્રે બહુ ઉજ્જવળ નામના ધરાવે છે। આ શાળાની જે એક દીકરી રાજ્ય કક્ષાની ફૂટબોલની જે ટીમ છે એ ચેમ્પિયન ટીમની પણ એક પ્લેયર છે। આ જ શાળાનું આજ ગામનો એક વિદ્યાર્થી છે એ રાજ્ય કક્ષાના જેવલિન થ્રોમાં 2જા ક્રમે પણ ઉત્તીર્ણ થયો છે અને આ રીતે શાળામાં સ્પોર્ટ્સ ક્ષેત્રે આ ગામ બહુ ઉજ્જવળ ભવિષ્યની ઈચ્છા રાખે છે। અહીંયા જે આપ સૌ તમામ મહેમાનો વગેરે જે પધાર્યા છે એ બધાને ગામવાસી તરીકે પણ અને લાખણી તાલુકાના કન્વીનર તરીકે પણ ખૂબ ખૂબ આવકાર કરું છું અને સૌનો આભાર પણ વ્યક્ત કરું છું।